લીબરઓફિસ મેથ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્કઅપ લેંગ્વેજ, ફોન્ટ્સ, અલાઇનમેન્ટ્સ અને સ્પેસિંગ. છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે મેથ માટે માર્કઅપ લેંગ્વેજનો પરિચય આપ્યો. હવે ચાલો માર્કઅપ લેંગ્વેજ વિશે વધુ શીખીએ. ચાલો પહેલા એક રાઈટર ડોક્યુમેન્ટ ખોલીએ અને પછી મેથ એપ્લિકેશનને રાઈટરમાં બોલાવીએ. જો રાઈટર પહેલેથી જ ખુલ્લું હોય તો ઉપર દેખાતા ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કરી અને પછી ઓબ્જેક્ટ પર ક્લિક કરી ફોર્મ્યુલા પસંદ કરો. જો રાઈટર ખુલ્લું ન હોય તો આપણે તેને વિન્ડોઝ સ્ટાર્ટ મેનુમાંથી મેળવી શકીએ છીએ. સૂત્ર લખવા માટેની સરળ પદ્ધતિ છે એલિમેન્ટ્સ વિન્ડોનો ઉપયોગ કરવો. પણ સૂત્ર લખવાનો હજુ વધુ ઝડપી માર્ગ છે ફોર્મ્યુલા એડિટરમાં સીધું માર્કઅપ લેંગ્વેજ લખવું. કારણ કે જેમ આપણે અંગ્રેજીમાં સૂત્ર વાંચતા હોઈએ છીએ તે જ ઢબથી માર્કઅપ લેંગ્વેજનો સૂત્રનો સમાવેશ કરે છે. ઉદાહરણ તરીકે 4 into 3 એટલે કે 4 ગુણ્યા 3 લખવા આપણને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં ફક્ત 4 times 3 લખવું પડશે. પછીના ઉદાહરણ ઉપર જતા પહેલા ચાલો અહીં એક બ્લેન્ક લાઈન એટલે કે ખાલી લીટી ઉમેરીએ. ફક્ત ન્યૂ લાઇન માર્કઅપ લખો અને તમે જોઈ શકો કે નવી લીટી રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં દાખલ થાય છે. ચાલો લખીએ some more example formulae new line. સુવાચ્યતા માટે આપણે એકવાર એન્ટર કળ દબાવીશું અને લખીએ x greater than equal to y. અહીં આપણે સૂત્રને આંક પણ આપીશું. તો ચાલો લખીએ 1 x greater than equal to y new line. એન્ટર દબાવીએ. નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ રિફ્રેશ થયું છે અને લખાણ કેન્દ્રિત થયા છે. હવે લખીએ a to the power of 2 અને માર્કઅપ છે 2 a ઉપર તરફ પોઇન્ટ કરતો એરો 10 ન્યૂ લાઇન અને એન્ટર કળ દબાવીએ. રાઈટર ગ્રે બોક્સમાંના ગાણિતિક ચિહ્નની નોંધ લો. હવે લખીએ સ્ક્વેર રૂટ ઓફ 16 ઇક્વલ ટુ 4. હવે લખો 3 sqrt કર્લી કૌંસમાં 16 ઇક્વલ્સ 4 ન્યૂ લાઇન. એન્ટર કળ દબાવીએ. આ સૂત્રને રાઈટર ગ્રે બોક્સમાં જુઓ. બરાબર છે. ચાલો હવે a1 a2 a3 an સુધી એ નિર્દેશ કરવા a સફિક્સ n માટે એક સમેશન સિમ્બોલ એટલે કે સરવાળાનું ચિહ્ન લખીએ. અને માર્કઅપ છે 4 sum a underscore n ન્યૂ લાઇન. એન્ટર દબાવીએ. હવે ચાલો ફંક્શન સાથેનું ઇન્ટિગ્રલ લખીએ. ઇન્ટિગ્રલ fx dx લખવા માર્કઅપ છે 5 int fx dx ન્યૂ લાઇન. અને રાઈટર વિસ્તારમાં ઇન્ટિગ્રલ ચિહ્નની નોંધ લો. હવે ચાલો આપણા કામનો સંગ્રહ કરીએ. ઉપર ટોચ પર આવેલા ફાઇલ મેનુ ઉપર જઈએ. સેવ ઉપર ક્લિક કરીએ. ડોક્યુમેન્ટનું નામ મેથ example1 આપીએ. હવે ચાલો આપણે લખેલા સૂત્રોને ફોર્મેટ કેવી રીતે કરવા તે શીખીએ. ધ્યાનથી જુઓ કે તેઓ બધા કેન્દ્રમાં છે અને તેમની વચ્ચે બહુ ખાલી જગ્યા નથી. રચના શૈલીમાં વિવિધ ફેરફારો કરવા આપણે ટોચ પર આવેલા ફોર્મેટ મેનુનો ઉપયોગ કરી શકીએ. ચાલો પહેલા બધા સૂત્રોને ડાબી તરફ ગોઠવીએ. આ માટે ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરીએ અને પછી અલાઇનમેન્ટ પસંદ કરીએ. નવી વિન્ડોમાં લેફ્ટ વિકલ્પ પસંદ કરીએ અને OK બટન ઉપર ક્લિક કરીએ. નોંધ લો સૂત્રો ડાબી તરફ ગોઠવાઈ ગયા છે.
આપણે ફોન્ટ સ્ટાઇલ એટલે કે અક્ષર પ્રકારને ફોર્મેટ મેનુ નીચેના ફોન્ટને પસંદ કરી બદલી શકીએ છીએ. અહીં આપેલા વિવિધ વર્ગો જુઓ. આપણે ચલો માટે કોઈ એક ફોન્ટ પ્રકાર, વિધેયો માટે અન્ય પ્રકાર, નંબરો અને લખાણ માટે અન્ય પ્રકાર એ રીતે સુયોજિત કરી શકીએ છીએ. ફોન્ટ સ્ટાઇલ બદલવા માટે મોડિફાય બટન ઉપર ક્લિક કરો અને કેટેગરી વેરિએબલ્સ પસંદ કરો. લિસ્ટ બોક્સમાં એરિયલ બ્લેક પસંદ કરો અને ઓક ઉપર ક્લિક કરો. અને ઓક ઉપર ક્લિક કરી આ ફોન્ટનો સંગ્રહ કરો. હવે રાઈટર ગ્રે બોક્સમાંના ફોન્ટના ફેરફારોની નોંધ લો. સૂત્રોના ફોન્ટની સાઇઝ એટલે કે માપ વધારવા ફોર્મેટ મેનુ ઉપર જઈ ફોન્ટ સાઇઝ ઉપર ક્લિક કરો. ચાલો બેઝ સાઇઝ વધારી 18 પોઇન્ટ કરીએ. ઓક પર ક્લિક કરો. આપણે અન્ય બીજા વર્ગો જેવા કે લખાણ એટલે કે ટેક્સ્ટ અથવા અનુક્રમણિકા એટલે કે ઇન્ડેક્સ અથવા ઓપરેટરોના સંબંધિત માપો બદલી શકીએ છીએ. આપણે ફોન્ટ સાઇઝમાં કરેલા બધા ફેરફારોને અન્ડુ એટલે કે પહેલા જેવા કરવા ડિફોલ્ટ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ. સૂત્રોમાં થતા અક્ષર માપના ફેરફારો જુઓ. આગળ ચાલો સૂત્રોમાંની સ્પેસિંગ એટલે કે ખાલી જગ્યામાં ફેરફારો કરીએ. ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરી સ્પેસિંગ પસંદ કરો. ચાલો સ્પેસિંગ બદલીએ. લાઇન સ્પેસિંગ અને રૂટ સ્પેસિંગ 20% કરીએ. જેવું આપણે સ્પેસિંગ ટાઇપ ઉપર ક્લિક કરીએ છીએ, કેન્દ્રમાં રહેલી નાની આકૃતિ સ્પેસિંગ ટાઇપનું સ્થળ બતાવે છે. ફરી આપણે આ કરવા વિવિધ વર્ગોમાંથી સ્પેસિંગ ટાઇપ પસંદ કરી શકીએ છીએ. આ કરવા માટે ચાલો કેટેગરી બટન ઉપર ક્લિક કરીએ. અથવા આપણે કરેલા ફેરફારોને અન્ડુ કરવા માટે ડિફોલ્ટ બટનનો ઉપયોગ કરો. ચાલો હવે ઓક બટન ઉપર ક્લિક કરીએ. અને રાઈટર ગ્રે બોક્સમાં સ્પેસિંગમાં થતા ફેરફારોને જુઓ. હજી વધારે ફોર્મેટિંગ એલિમેન્ટ્સ વિન્ડોમાં ઉપલબ્ધ છે. ચાલો વ્યૂ મેનુમાંથી એલિમેન્ટ્સ વિન્ડોને લાવીએ. અહીં કેટેગરીઝની બીજી હરોળોમાં છેલ્લા ચિહ્ન ઉપર ક્લિક કરીએ. અહીં ટૂલટીપ કહે છે ફોર્મેટ્સ. અહીં આપણે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ્સ, અલાઇનમેન્ટ્સ, મેટ્રિક્સ, ન્યૂ લાઇન્સ અને ગેપ્સની સ્થળ નિયુક્તિ પસંદ કરી શકીએ છીએ. ચાલો પાંચમા ઉદાહરણમાં આંક 5 પછી લોંગ ગેપ એટલે કે લાંબી ખાલી જગ્યા મૂકીએ. 5 પછી ક્લિક કરીએ. પછી એલિમેન્ટ્સ વિન્ડોમાંથી ફોર્મેટ્સ ઉપર ક્લિક કરી લોંગ ગેપ ઉપર ક્લિક કરો. લાંબી ખાલી જગ્યા માટેનું માર્કઅપ છે ટિલ્ડ અક્ષર અને નાની ખાલી જગ્યા માટે તિરે અક્ષર છે. આંક 5 પછીની નવી ખાલી જગ્યા જુઓ. તો આ રીતે આપણે આપણા સૂત્રને ફોર્મેટ કરી શકીએ છીએ. મેથ જેટલા પણ ફોર્મેટિંગ વિકલ્પો પૂરા પાડે છે તે બધાને વાપરીને જુઓ. ઠીક છે, અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. રાઈટર વિન્ડોમાં માર્કઅપનો ઉપયોગ કરી આ પ્રમાણેના સૂત્રો લખો. જરૂર પડે તો એલિમેન્ટ વિન્ડોનો ઉપયોગ કરો. સમેશન ઓફ એક્સ ટુ ધ પાવર ઓફ 2 sin to the power of x plus cos to the power of x is equal to 1. એલિમેન્ટ્સ વિન્ડોમાં ફંક્શન વર્ગનો ઉપયોગ કરો. અગાઉની સ્લાઇડથી ચાલુ રાખતા લખીએ સમેશન ફ્રોમ 1 to n of x. સરવાળા માટે મર્યાદા સુયોજિત કરવા માટે ઓપરેટર્સ કેટેગરીનો ઉપયોગ કરો. ફોન્ટ એરિયલ અને માપ 18 પોઈન્ટ સાથે બદલો. અને સંકેતો વચ્ચે વધુ અંતર પૂરું પાડો. અહીં લીબરઓફીસ મેથમાં માર્કઅપ લેંગ્વેજ અને ફોર્મ્યુલા ફોર્મેટિંગ પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા. સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્કઅપ લેંગ્વેજ, ફોન્ટ્સ,
અલાઇનમેન્ટ્સ અને સ્પેસિંગ. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર શિવાની ગડા અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.